આપ સૌ જાણતા જ હશો કે ગુજરાત છે એ સોલાર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં અત્યારે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે છે. કુલ આપણે 5 ગીગાવોટ એટલે કે 5000 મેગાવોટથી વધારે ક્ષમતાના રૂફટોપ સ્થાપિત કરી ચૂક્યા છીએ. અને આ યોજના જે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે, જેનો વધુમાં વધુ લાભ નાના નાના ઘરો સુધી પહોંચે એ માટે થઈને જે મોડેલ સોલાર વિલેજ યોજના જે અત્યારે અમલમાં છે, તે અંતર્ગત એક એવા પ્રકારનું આયોજન છે કે જેમાં વિલેજ છે એ પોતાની સમગ્ર ઉર્જાની જરૂરિયાતો એ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી સંતોષી શકે. અને એ વિલેજ છે સંપૂર્ણ ગ્રીન એનર્જી કે જેને આપણે હરિત ઉર્જા કહીએ છીએ, હરિત ઉર્જાથી એમનું જે ટોટલ એનર્જીનું કન્ઝપ્શન છે એ એનાથી પૂર્ણ થઈ શકે. જે 5000 ઉપરની વસ્તી ધરાવતા રેવન્યુ વિલેજોને આ યોજનામાં સ્પર્ધા માટે આવરી લેવામાં આવેલ છે. પીજીવીસીએલમાં ટોટલ 12 જિલ્લાઓ છે રેવન્યુ સરહદ ધરાવતા હોય અને એમની વસ્તી 5000 ઉપર હોય એવા 244 ગામોએ આમાં પાર્ટિસિપેટ કરેલ છે. 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી આ 6 મહિના જે છે એ ચેલેન્જ મોડની અંદર સ્પર્ધા કરવામાં આવશે. જે વિલેજ જે છે એમને પાર્ટિસિપેટ કરેલું છે ત્યાં એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે અને આ ટાસ્ક ફોર્સ છે એની અંદર જે ગ્રામ પંચાયત છે એ એને લીડ કરશે અને સાથે સાથે પીજીવીસીએલ જે એની વીજ વિતરણ કંપની છે એની અંદર અમારા જે સ્ટાફ ભાઈઓ બહેનો છે એ ત્યાં જઈ અને પ્રચાર અને પ્રસારની વિવિધ કામગીરી છે એ સાથે રહીને કરશે. એમાં સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ લગાવવું, કૃષિ માટે સોલાર પંપ લગાવવા, કોમ્યુનિટી લેવલે સોલાર ની સ્થાપના કરવી કે આજીવિકા કે લાઇવલીહુડ માટે પણ સોલારના સ્થાપનો કરવું. તો કે જે કંઈ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટી કરવા માટે થઈ અને CFAનું આયોજન કરવામાં આવેલ છે. તો આ માટે થઈ અને પીજીવીસીએલે અત્યારે દરેક જિલ્લામાં અમારી કામગીરી અમે ચાલુ કરી દીધેલી છે. અત્યારથી જ અમારા આઉટરીચ એક્ટિવિટીઓ બધે ચાલુ છે.